સ્વાગત છે અમારા આજના નવા બ્લોગની સાથે। તો અમે અત્યારે વાળા રસ રાયડામાં પાણી આ લીધા હાથમાં જો આ હાથમાં પાવડો તો આપણે પાણી વાળા રહ્યા છે। મેડમ તમને કહતા કે પાણી કેમ છે વાળા રહ્યા છે અત્યારે તો નેકમ હેડા રહ્યા છે। હું તમને બતાવું પાણી ચાંદ આવી રહ્યું સીધું નેકનું નેક જાય રહ્યું છે પાણી જો નેકો નેક જાય રહ્યું છે કે નહીં એડી જવાનું છે આપણે જ્યાં હટો ના હોય અહીંયા હટી જવાનું છે। આ રહ્યું હશે નાકનું પાણી આપણે આમાં પાણી વાળા રહેશે અત્યારે તમે જુઓ રાયડો છે રાયડો આડો આવ્યો છે એ જગ્યાએ પાણી વાળતા એ જગ્યાએ પાણી પી રહ્યું છે આપણે બીજી નાકો વાળવાનું છે। તો આપણે બીજી નાકો તરત ને તરત વાળી રહીએ એટલે મારું ત્યાં સુધી ભરાતું છે આપણે બીજા વાળી લઈએ। આ લીધો પાવડર આ વાળ્યું પાણી બીજી નાખો પાણી કરી દીધું છે પાણી જાય રહ્યું સામે જુઓ તો આપણે બીજી નાખો પાણી કીધું વાળી નાખ્યું છે તો સામે જાય રહ્યું છે જ્યાં એનો છેલ્લો ચારો છે અહીંયા આપણે અહીંયા જઈ અને પાણી વાળતા જઈશું અને બેસતા જઈશું ત્યાં પાણી જાય રહ્યું છે मतलब કે છેલ્લા લગભગ 500 ચારા છે ઘણા નથી એ આપણે વાળી લેવાના છે એટલે આવી ગયા સબ પાણી આડેરું છે ચારામાં પહેલાં ચારામાં આડેરું છે એ ભરી રહે એટલે આપણે બીજામાં કરી દઈએ એટલે બીજામાં પણ ભરાતું થાય એ પ્રમાણે પાણી વાળીએ તે પાવડતા પડે છે પાણી આડેરું છે અહીંયા હવે ભરી રહે એવું સીધું વાળવાનું રહેશે। અત્યારે બીજા ચારામાં પાણી આડેરું છે જો પડે છે પાવડો આપણે બીજામાં આડેરું છે પાણી હવે એ ભરી રહે એટલે આપણે ત્રીજામાં કરી દઈએ પાછું તમને હું આખું ક્ષેત્ર વાવડું ક્ષેત્ર ચેવડું છે એમ મને તો લાગે પાવતા પાવતા હોજ પડી જાય હજી તો આંચે ઘણું પડી છે રાયડાનું બધી તમને વાવડી દઈશ એ અમારું ક્ષેત્ર છે જે હોમમાં એડેથી કરી અને હોમમાં સુધી દેખાય રહ્યું નહીં એ આખું પાવેલું છે એ રાયડો છે આ રાયડો છે એની આગળ ને આગળ એક એડેને પણ પલોટ છે ઊંચો કે અમારો આપણે કરી બતાવીએ એ જો એ આખો રાયડો છે આખો રાયડો આખો પાવાનો છે ગાઈસ પાણી આપણે વાળતા પણ પાણી જાતું રહ્યું છે એટલે આપણે પણ જરા કરે જઈને લગભગ આપણે હશે તો આપણે ખાલી ચા પીવાનો છે ચા નથી પીતો નથી ચા પીશો પરો ત્યાં કાંક આપણે કામ બામ કરશે એવું છે તો ચારો બારો નાખશે પાડીઓને લઈને પહેલાં સારી ઉતરવી પડે તો એને આપણે એટલું કામ કરી દઈએ। આપણે માર્ગમાં આવી ગયા છો અમે ડાયરેક્ટ આપા ખોલી અને ચા બા પી અને સાર બાર નાસી એવું હશે તો કાંઈક ફેર બીજું કામ કરશો શું કરશે કામ બામ કોઈ બી રીતે કરશે પણ ઓલું કરી દેશે એમ કામ ચાલુ રહેશે એમ કે પાણી વાળે હાટે થોડું કામ ઓલું થાય પાણી જાતું રહ્યું ને આપણે આવતા રહ્યા વળી ફેર આવશે ત્યારે બીજું કોક વાળશે એટલે આપણે ચાપો બાપો હવે ખોલી દીધો ચાપો હાલો તાર હવે કરે આપણે ચાર બાર ઢોકળા બધા ખાઈ રહ્યા છે જુઓ કમ્પ્લીટ શાંતિથી ઊભા છે આ ઊભા જુઓ એક સામે એક આ રહ્યા તો આપણે બતાવીએ તમને હું કે કેવી રીતે એ રહેવું છે તો જુઓ તારે શાંતિથી ખાઈ ચાર બાર અને કેવો મસ્ત રીતે ઊભો છે આ છે મોટી પાટી ઓય કપાળ ઉપર ટીલું છે પોતાની मतलब कि હજી નોન જ બે વર્ષનો છે હજી આપણે એક લાકડાનો બીજો મોટો થશે તો આપણે લાકડા લઈ આવીશું અને એ પણ મોટો ખૂબ છે એટલે કશો વાંધો નથી લઈ લેશે લાકડા। અરે યાર આપણે તો આ કરવું પડે કામ લાકડાનું બધી આ તો મોટા છે
તરફ ફાઇનલી જો લાકડું ઉપાડી લીધા રહેશે, કોદા પણ વાગશે, લઈને પણ જવું પડશે. તો આપણે લાકડા લઈને જઈએ છીએ ચૂલે. અડધા તો ઢોળાતા દાયરા થઈ, આટલા બધા લાકડા પકડાતા નથી હાથમાં, એટલે પકડી લઈ જવું પડશે આપણે. એ ભય પડે અડધો હતો. આ રે લાકડા, આટલા બધા લાકડા પેલો હું ચાર કરી રહીશ, ચાર લઈ જઈશ. આપણે તમે આવું કામ કરતા તો ગાઈસ કહેતા રહેજો. લાકડા હવે લઈ જવાના છે ભેગા કરીને ડાયરેક્ટ ચૂલે. પાણીને મિલીને લાકડા લેવા જવાના છે, જે કે બાળવા માટે. આપણે હવે લાકડા થોડા ઘણા ભેગા કરી અને ચૂલે લઈ જાઓ. તો આપણે બધું કામ કરી રહ્યા છે. હવે આપણે જવાનું છે ક્યાં? આલો જવાનું છે ટિફિન ગામમાં. તો આપણે બાઇક લઈને જઈશું ટિફિન લઈને. તો હું તમને બતાવી દઉં, ટિફિને પણ ભરીને રાખ્યું છે બાઇકની. બાઇક વળ્યું છે કેરી લે, હું તમને બતાવજો. અને તારે તો અંધારું પડી ગયું છે, આપણે જોઈ શકો તમે, બધી મકાન અંધારું છે. તો શું દેખાય છે? એકદમ ચોખ્ખું ચોખ્ખું. અત્યારે આપણે અંધારામાં ફરારા હતા, બધું કરી કામકાજ કરી ટિફિન બિફિન હાલીને આવી. અંધારું પડી છે, અંધારું છે, કોઈ પણ નથી દેખાતું. હું દેખો નહીં દેખાતું મને કહો. આ જોઈ શકો તમે, છેડે ખાલી એકલું પ્રકાશ જ છે, બાકી બધી મકાન અંધારું અંધારું છે. એક ખાલી સૂર્યનો દાડો હાથમાં એ દેખાઈ રહ્યો છે આપણે. તમને દેખાય છે? તો તમે જોઈ શકો છો. અત્યારે અંધારામાં છે આપણે, એકદમ દાડો હાથમી જો હાવકી. મારે વિડીયો તો દાડો જ ઉતારવાનો હતો, પણ થોડોક કમ હતું એટલે મેં નથી બનાવી છે. એટલે આજે હવે હું અંધારાનો બનાવવાનો છે. એમ અંધારામાં શૂટિંગ કરવું પડે રહ્યું છે. એકદમ અંધારું, કોઈ પણ નહીં પડાતું. એક ખાલી ઝાડખા એનું પેલું સૂરજને ચંદ પડાય છે. આગલી બત્તી નહીં ને કે આગલી બત્તી કરત, કાંઈ પણ દેખાતું નથી. આવી રીતે આપણે લાઈટ આવે તો આપણે કરી નાખશું. બાકી તો હું અંધારામાં જ બનાવી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો કે જેમ જેમ બનાવી રહ્યો છે અંધારામાં જ વિડીયો. થોડું અજાણો થયું છે, ગોળો બોળો થઈ ગયો કમ્પ્લીટ. હવે અજાણું થયું છે એટલે દેખાઈ રહ્યું છે કાંક અમે ગોળો, બાકી હવે અંધારાનો અજવાળો હવે દેખાણો. થોડો વહેલો બનાવ્યા કરો તો સારું હતું, મોડો બની ગયો. તારે કાલે આપણે દાડે બીજો એક બનાવી દઈશું, એટલે તે પ્રમાણે આપણને પણ તકલીફ ના પડે, તમને પણ જોવામાં તકલીફ ના પડે, મને પણ ઓલું ના થાય. એટલે આપણે ગઈકાલે મસ્ત રીતે બનાવશે, એકદમ સુપર જેમ. એચડી ક્વોલિટી આમાં થોડીક વધારવી પડશે, કે આમને આમ સ્થિર રાખવું, કાંક કરીને ઉતારવાનું છે. ઉભા રહી ને પગ ગળે એટલે ખાટલામાં ગળે કે મજા છે. હવે પગ ગળા આખા દાડાનો પગ ગળા થાય એટલે ખાટલામાં હવે હોઈ ગયો છું ઘડીક. તમે શું કરો મને કહેતા રહેજો. અમારે તે બનાવવા પડે રહ્યો છે, એટલે જો બધું કરી નાખ્યું ને વહેલું વહેલું તો રેડી હતું. પણ હવે જેવું નહીં કરવાનું શું નકર તરત જ ઓલો થઈ જત, એટલે ઓલું કરવું પડે છે. અત્યારે થઈ રહ્યું છે જેમ થઈ રહી, ગમે તે થાય. હવે જિંદાબાદ અંધારામાં, જિંદાબાદ અંધારામાં, જિંદાબાદ અંધારામાં, જિંદાબાદ. કાલે કઈ રાખ્યો આપણે ટોપિક? ગઈકાલે તો જે થાય બની જાય. કાલે મસ્ત આવો રાસ પણ હા ભલે ભલે લબ બેહો મોજ કરો, બેહો બીજો ઉધાર. આજે તો એ સાઈડ ની હવે આ સાઈડ રહ્યો છે. હવે પણ હવે કર્યો છું જેમ તેમ કરીને, અને ઓલું તો કરવું પડશે કે નકે સેટ નથી થાય. એમ ઓછી ઉઠીને બીજી ચંગ જવું પડશે.
થોડોક સાડે ને કે ગોળે રહેવા દે તો મજા આવશે ને કે કોઈ નહીં થાય.